જય માતાજી મહાદેવ હર. હું લોક સાહિત્ય હાસ્ય કલાકાર પ્રફુલભાઈ જોશી આપની સમક્ષ ફરી એકવાર આપને હસાવવા માટે આવ્યો છું. ત્યારે આ પધારેલી હાસ્યપ્રેમી જનતાને પ્રફુલ જોશીના નમસ્કાર અને પધારવા બદલ ખૂબ ખૂબ આભાર. હાસ્યની શરૂઆત અમારા નાનુભાઈ ભરાડ લખે છે કે કુટુંબમાં હોય કંકાસ ઘણો અને વહાલા સાથે વેર, કુટુંબમાં હોય કંકાસ ઘણો ને વાલા સાથે વેર, જીવન એનું ઝેર નક્કી માનજે નાનિયા. આ કુટુંબમાં કંકાસ હોય ને તો એમાં કંકાસમાંથી અમને હાસ્ય મળતા હોય. આ પતિ પત્નીના જોક્સ આપણને એમાંથી મળે, કંકાસમાંથી નહીં મળતા હોય, ઓછી બુદ્ધિથી મળતા હોય, અક્કલમઠાથી મળતા હોય. લા આ અક્કલમઠા માણ હોય ને એમાંથી જોક્સ બહુ ઉત્પન્ન થાય. એટલે કવિએ લખ્યું છે કે સૌ રહેતા હોય સંપીને અને કુટુંબમાં હોય ભાવ, સૌ રહેતા હોય સંપીને કુટુંબમાં હોય ભાવ, તો લીધા જેવો લાવ આ સંસારમાં નાનિયા. હા, હંપીને રહેતા હોય ને તો આ લાવ લીધા જેવો છે. હા સાહેબ, હું કાયમ માટે કહું છું કે જિંદગી નાની અમથી છે. બધી વાતમાં ખુશ રહેતા શીખી જાય ને એને જિંદગીમાં કોઈ દી વાંધો ન આવે, આનંદમાં રહેલા ભાઈ. હા, આ પ્રફુલ જોશીના એટલા બધા હાસ્યના વિડીયો આવે છે, એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને જોયા કરો અને આનંદમાં રહ્યો. અરે સાહેબ, હું તો ત્યાં સુધી ગેરંટી આપું છું, મારા વિડીયો જોવે નહીં કોઈ આપઘાત ન કરે. હા, વિડીયો જોવો અને આનંદ કરો, આનંદમાં રહેવા જેવું છે. જિંદગી જીવવાની સાહેબ એવી રીતે કે આપણે ગુજરી જઈએ ને તે લોકો એમ કે વન્સ મોર વન્સ મોર વન્સ મોર. જિંદગી એવી જીવો સાહેબ, હસતા હસતા જીવોને ગુજરી તો જવાનું જ છે. હા, ક્યારે ગુજરી જવાનું નક્કી નથી, બાકી દાંત કાઢો અને હસો. આવા હાસ્યના વિડીયો જોવો સાહેબ. હા, આ લોકો મહેનત કરે છે, અમારા મનોજભાઈ બધાય, ઓનલી ફોર પોતાનો સ્વાર્થ અને નિસ્વાર્થ બે છે, લોકો તંદુરસ્ત રહીએ. આવા હાસ્યના વિડીયો જોવે, લોકો તંદુરસ્ત રહે, એના માટે આ લોકો મહેનત કરે છે. આ પૈસા એક ગૌણ વસ્તુ છે સાહેબ, મજા છે, પુષ્કળ પૈસો સાહેબ હશે, પણ ઘરમાં ભળતું નહીં હોય ને તો એ પૈસો નકામો છે. ઘરમાં આનંદ નહીં હોય તો એ પૈસો નકામો છે. હા, અરે તમારે દાંત કાઢવા હોય તો આ વિડીયો ક્યાં ગુજુ કોમેડીમાં ઓછા આવે ભાઈ, જોવો ને બાપા બાપ. હા, હમણાં એક મારો મિત્ર છે, એના લગ્ન થઈ ગયા, 5 વર્ષે મને મળ્યો. મેં કીધું કેમ હાલે એલા લગ્ન જીવન? તો રોવા મળ્યો. અમુકને બિચારાને કઈ પૂછાતું જ નથી. બોલો હારું હારા હમાસર પૂછો ને તોય મારા દીકરા રોવા મળે. મેં લગ્ન જીવન કેમ હાલે છે? મને કે પ્રફુલભાઈ વાત જ કરો માં. મેં કીધું કેમ? એ કે હું વાંઢો હતો ને ત્યારે એ કે હું હાથે કપડાં ધોતો, હાથે વાસણ ઉટકતો, હંજવારી પોતા કરતો હું, અને ત્યારે મને એ કે એકલતા સતાવતી હતી. તો આ જોક્સમાં બહુ ધ્યાન આપજો, જેના સ્ટાર્ટર જોરદાર હશે ને એને જ લાઈટ થાય. હા, એ કે ત્યારે એક લતા સતાવતી હતી, એકલતા. અને હવે મને કે લતા સતાવે છે. તો લતા સતાવે એ કોણ? મને કે મારી ઘરવાળી. યાર પૂછા કરો. પેલા એકલતા સતાવતી હતી, હવે લતા સતાવે. લતા એને ઘરવાળી જ ના. હા, બધાને લગભગ બધાને આવું છે. હા, મને એક જણો કહેતો હતો, મને કે પ્રફુલભાઈ આ ભગવાન રામે કે વાલીનો વધ કર્યો તો મને કે વાલીને વરદાન હતું કે એની હામાં જે જાય એ અડધું બળ એ કે વાલીમાં વયું જાય. મેં કીધું હા. મને કે એ હાસું? મેં કીધું હાસું જ હોય ને. તો મને કે એ વાલીનો બીજો અવતાર કયો? મેં કીધું ભગવાન કૃષ્ણને મેં કીધું આ બાણ માર્યું પારધીએ, એ ભગવાન, એ મેં કીધું એનો બીજો અવતાર પારધીનો. મને કે નહીં, એ ખોટું છે. મેં કેમ? મને કે એ નથી, વાલીની સામે કોઈ આવે એનું અડધું બળ વાલીમાં વયું જાય. અટાણે એ મને કે આ કળયુગમાં એ ઘરવાલી થઈને આવી છે કે આમાં રહીને તો અડધું બળ આપણું એમાં વયું જાય, આપણે કાંઈ બોલી જ નથી હકી. એ ઘરવાલી કળયુગમાં વાલી હતા ને એ કે એને હામાં જાય એટલે કે આપણું અડધું બળ એમાં વયું. એ ઘરવાલી થઈને આ કળયુગમાં પ્રગટ થઈ મને. બોલો. હા, અમુક તો લઈ આવે હો. હા, મજા છે સાહેબ. હમણાં એક બેનની ઘરે 10-15 મહેમાન આવ્યા ને તે રસોઈ તો તાજી બનાવવી પડે ભાઈ, તો બનાવવી જ પડે ને મહેમાન હોય તે. એટલે તો એ રસોઈ તાજી બનાવવાની. અને એમાં હાહુમાં એ વહુને કીધું. હા, વહુ તમે જોજો, અમુક વહુ એવા હોય ને કે હાહુ ગમે એ બોલે ને એને અવળા પોઈન્ટમાં જ લઈ લે. હા, કારણ કે બાંધવાના જ મૂડમાં હોય. એટલે હાહુએ કીધું, વહુ બટા આજ મહેમાન જાદા છે તો રસોડામાં કામ ઘણું છે. હા બા,
હા તો તમે કયો ઈ હું સુધારું. તો વહુ કે કાંઈ નથી સુધારવું, તમારા છોકરાને સુધારો. હા, નકરો દારૂ પીવે, રાતે રખડે ને ગાંજો જ જશે નકરો. આ મિત્રો ગાંજો છે ને આમ તો આપણું સંસારીનું પીણું જ નથી. ગાંજો સંસારીનું પીણું છે, સાધુ સંતો પીવે છે એ બરોબર છે, પણ ગાંજો ન પીવો છે. આપણે ઘણા ઘણાને કહીને, મેં એક જણાને કીધું, મેં કીધું લાલાભાઈ ગાંજો પીવાના, મેં કીધું આપણે સંસારી માટે આ ગાંજો પીવાય જ નહીં. અરે મને કહે પ્રભુલભાઈ ભગવાન શંકરે પીધો તો. મેં કીધું જડ કઢા, શંકરે ઝેરે પીધું તું, ટ્રાય કરી. શંકરનો દીકરો કીધું ક્યાં થશે. મજા છે સાહેબ. અરે સાહેબ તમારી ગાડીમાં બ્રેક નહીં હોય ને તો એક્સિડન્ટ નિશ્ચિત છે, અને જીવનમાં સંસ્કાર ને સદગુણ નહીં હોય ને સાહેબ તો પતન નિશ્ચિત છે. હા, સંસ્કાર રાખો. એક બેન એના છોકરાને કે શિવાજી કોણ હતા? છોકરો કે નથી ખબર. શિવાજીની ખબર નથી? અરે ભણવા જાશો કાળા, ક્યાં જાશો? ભણવામાં ધ્યાન રાખ તો ખબર પડે ને. પણ નથી ખબર તો. પણ ભણવા જાશો એટલો બધો ખર્ચો તારી વાહે કરીએ છીએ અને તું ભણવામાં ધ્યાન નથી દેતો. શિવાજીની ખબર નથી? શિવાજી કોણ હતા? પણ નથી ખબર. કેમ? હવે સાંભળો મમ્મી. શું? ચિંકી આંટી કોણ છે ખબર તમને? ચિંકી આંટી નહીં. તો તમે પપ્પામાં ધ્યાન દો તો ખબર પડે ને. મોડી લાઈટ થાય અમુક. હા હા, અમુક એવા આગ્રહ છે. અમારે જ્યાં સોસાયટીમાં બે પતિ પત્ની બાંધ્યા, એટલે બાંધ્યા ધડાપાટ બાંધ્યા. તમે બધા સોસાયટી વાળા ભેગા થઈ ગયા. તો હું ગયો, મેં સમજાવ્યા, મેં કીધું ભલા મણા આ પતિ પત્નીનું જીવન મેં કીધું સુધારી લ્યો ને, ગૃહસ્થ આશ્રમ. મને કહે એ પ્રફુલભાઈ તમારી ઘેરે રાખો, અહીં બગડા છઠ્ઠી બોલે અને અટાણે તમને સાહિત્ય હુજે. અને મેં કીધું એમ નથી, પણ બાંધ્યા એમાંથી. તો બેન મને કે તમે એને પૂછો તમે શું કામ બાંધ્યા? મેં કીધું પણ શેમાંથી વાંધો શું પડ્યો તમારે? મને કે એને મારા પૈસે માથું દબાવી લીધું, મારા પૈસે પગ દબાવી લીધા. મેં કીધું તમારા પૈસે? મેં કીધું મને આમાં કાંઈ સમજાતું નથી. મને કે પ્રફુલભાઈ, મને કે મારું માથું દાબી દે ને તો 500 રૂપિયા આપું. મેં માથું અડધી કલાક દાબ્યું તો મને 500 દીધા. પછી પગ દાબવા જાતી હતી ને તો મારા ભાઈનો ફોન આવ્યો કે બેન મારા જીજાજી હારે કે તારા 1000 રૂપિયા મોકલ્યા છે, તને મળી ગયા? મારા જ પૈસા હતા ને પગ દબાવતા હતા. બોલો. અને ઓઈલો મેં કીધું તું, મેં કીધું તારે આમ ન કરાય ને, એના પૈસે તો પગ દબાવી લે. મૂળીના ભાઈએ આપેલા બેનને કે મારા બેનને દઈ દીજો એમ. એ 1000 રૂપિયા માથું દબાવી લીધું ને પગ દબાવી લીધું. અને ઓઈલો મારો દીકરો એ કે ભાઈ એમાં મારો દીકરો કે મારો હાળો કે અટાણે ટાકણે ફોન કર્યો પગ દાબતી હતી. મેં કીધું શાંતિ રાખો, શાંતિ રાખો. હા હા, મજા છે સાહેબ. હા, પતિ પત્ની બે બેઠા હતા ને, તે એમાં પત્નીએ પતિના છાતી ઉપર માથું રાખ્યું. છાતી ઉપર માથું રાખ્યું અને કે તમે મને ખૂબ પ્રેમ કરો છો. બોલો કે કેમ? છાતી ઉપર માથું રાખ્યા ભેગું તને આવા શબ્દો કેમ હુજ્યા? એ કે આમ જવો, તમે મને ખૂબ પ્રેમ કરો છો. તમારા એ કે હૃદય ઉપર મેં માથું રાખ્યું ને તો કુરુર 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 અવાજ આવ્યો. કુરકુર કુરકુર અવાજ આવ્યો. તો એ ઓલાએ ધક્કો માર્યો એની પત્નીને કે આ ઘી ગુડા ને આ બીડીનું બંડલ ઈ કે ભાંગીને ભૂકો કરી નાખ્યું. કુરુર કુરુર દોહી બીડીયું ભાંગી. માણાને પત્ની વાલી નથી, બરો બીડી વાલી છે આખી જોડી. હા, હમણાં એક બાપુ ગુરુદેવ સત્સંગ કરતા હતા. ગુરુદેવ ભાઈ ગુરુદેવ સત્સંગ કરતા હતા ને, તો એમાં ગુરુદેવ કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો મને પૂછો અને એનું નિવારણ આપણે કરીએ. ગુરુદેવે એમ કીધું. એમાં જેને જેને જે પ્રશ્ન મૂંઝવતા હતા એ બધા પૂછતા ગયા, ગુરુજી જવાબ દેતા ગયા. એક જણો ઊભો છે, એ કે બાપુ મારો પ્રશ્ન સોલ્વ કરો. ગુરુજી કે બોલો. સાધુ કે શું તમારો પ્રશ્ન છે? બોલો કે હું કે નાનો હતો
અમુક તો એવા પ્રશ્નો લઈને આવે ને તો ગુરુજી ત્યાંથી ગામ મૂકીને વ્યા જાય. હું એ કે નાનો હતો ત્યારે નટખટ હતો, પછી કે મેં લગ્ન કરી લીધા, હવે એ કે નટ નીકળી ગયું, નટ ઢીલા થઈ ગયા, હવે નકરું ખટખટ થાય છે લગ્ન પછી. ગુરુજી એમ હતા, ગુરુજી કે ભાઈ ખટખટ તો મારે થતું હતું, આમ તો હું અહીંયા આવ્યો છું તમારા ગામમાં. ના, એ બધાને ખટખટ તો છે જ. હા, લગ્ન પછી નટ ઢીલા થઈ જાય પછી નકરું ખટખટ જ રહે, નટખટ ન રહે. હા, પછી ગુરુજીએ કીધું કે ભાઈ સાંભળો, આ જીવનની અંદર આ મનુષ્ય અવતાર 84 લાખ ફેરા ફેર્યા પછી કે આ માનવનો અવતાર મળે છે. તો વચમાંથી પાછો એક ઊભો થયો, એ કે બાપુ એ બધું બરોબર છે, 84 લાખ આમ ફેરા ફેર્યા પછી માનવનો અવતાર મળે, પણ એ કે 4 ફેરા ફેર્યા પછી પથારી ફરી જાય એનું શું કરવું? બાપુ એ પથારી મારીએ ફરી ગઈ. બાપુ ગામ મૂકીને વહી ગયા, આમ અઘરા માણસો. હા, મજા છે સાહેબ. પ્રેમ વિના પાવે નહીં ભલે હુનણ કરો હજાર, નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા, ગુજરી જોઈ લ્યો ગામો ગામની, સાચો પ્રેમ મળે કૃપા હોય ઘનશ્યામની. ઈશ્વરની કૃપા હોય ને તો સાહેબ સાચો પ્રેમ મળે. હમણાં એક ભાઈ બીમાર પડ્યા ને તો દવાખાને ગયા, 3 દી ત્યાં રાખ્યા. 3જે દિવસે ડોક્ટરે કીધું, ડોક્ટર કે તમે હવે કે 12 કલાકના મહેમાન છો, 12 કલાકે તમારું રામ બોલો ભાઈ રામ થઈ જવાનું છે. બોલો તો ઘરે આવ્યો ને તો એના કુટુંબી આરે હારી હારી વાતું કરવા મળ્યો, ડાય વાતું કરવા મળ્યો, સત્સંગ કરવા મળ્યો. અરે પાડોશીમાં જઈને આમ પગે લઈ ગઈ, બોલા ખબર પડી ગઈ હવારનો હુરજ નથી જોવાનો. પાડોશીમાં જઈને પગે લઈ ગયો ને એની પત્નીને અહીંયા રાતે પડખે બેહાડીને બધી આમ ભૂતકાળમાં જે કંઈ બન્યું હતું એની બધી માફી માગવા મળ્યો કે મારી કાંઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરી દેજે. એની પત્ની બેઠી હતી, વાતું કરતા 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 ભાઈ 3 વાગ્યાલા રાત્રિના, હુએ નહીં. તેની ઘરવાળીને ઝોકા આવવા મળ્યા, નીંદર આવવા મળી. નીંદર મળીને આવવાના તો ઓલાએ પૂછ્યું નીંદર આવે છે? તેની ઘરવાળી કે નીંદર તો આવે ને, સવાર 5 વાગ્યાની ઉઠીશું, નીંદર આવે છે. તો તારે હુઈ જવું છે? તેની ઘરવાળી કે હુઈ જ જવાનું હોય ને, તારે નથી ઉઠવાનું, મારે તો ઉઠવાનું છે ને. હવે આમાં આ પ્રેમ કેવો એલા, મારે એ કે સવારે ઉઠવાનું, તારે નથી ઉઠવાનું. કેવા રાજી થતા હશે. પણ સાહેબ હું કાયમ માટે કહું છું કે તમારા ઘાવ એને દેખાડો કે જેને તમારી કંઈક પડી હોય. સાહેબ તમારા ઘાવ એને દેખાડો કે જે તમને મલમ ચોપડે, પણ એવા લોકોને ક્યારેય ઘાવ ન દેખાડતા કે ઉલટાનું મીઠું ભભરાવીને રાજી થાય. હા, મજા છે સાહેબ. અને હવે તો તમે જુઓ ને, સંબંધે બીડી જેવા થઈ ગયા ને. હે ભાઈ, સંબંધે બીડી જેવા થઈ ગયા. ઘડીકે ફૂંક ન મારો ને તો બોલવાઈ જાય મારી દીકરી. હા, ઘડીકે ફૂંક મારવું પડે. મારો એક ભાઈ બનશે, હા ગોગો, મને કે પ્રફુલભાઈ મારી કરમની કઠણાઈ હો. મેં કીધું કેમ? અરે મને કે મારા ભાગમાં ભમરો. મેં કીધું પણ હું થયું? એ કે મને કે 35 વર્ષ થઈ ગયા, લગ્ન થતા નથી. મેં કીધું તો? મને કે એક ટ્રાય મેં કરી, એમાં એ કે હું નિષ્ફળ ગયો. મેં કીધું શેમાં? એ કે અમે ભણતા તે મારે ગર્લફ્રેન્ડ હતી, પણ તે કે થોડીક આમ કદરૂપી હતી, એટલે મેં તો એ ખાલી કોલેજ પૂરતી હાંચવી હતી. પછી મેં એને ના પાડી દીધી કે તું મને નથી ગમતી. મારી ગર્લફ્રેન્ડ હતી, એમ અમે વાતો ચીતો આ તે બધું આરે રેખડા, બહુ આનંદ કર્યો, મજા કરી. પણ એ કે 10 વર્ષ પછી મેં ફોન કર્યો, કીધું હવે આ 35 વર્ષ થઈ ગયા કોઈ દેતું નથી, ગર્લફ્રેન્ડ તો ગર્લફ્રેન્ડ. એને ફોન કર્યો. મેં તો મને કે કઠણાય પ્રફુલભાઈ મારા ભાગમાં ભમરો. મેં કીધું છે શું? મને કે ફોન કર્યો તો એ કે છોકરાએ ઉપાડ્યો. હાલો, કોણ બોલો? એ કે મેં ફોન કર્યો, મિસ યુ. તું કોણ બોલે છે? એ જે બોલતો હોય મને ખબર પડી ગઈ છે. શું ખબર પડી ગઈ? મારી મમ્મીએ લગ્ન કરી લીધા છે, તમે કરી લ્યો. એ બેનનો છોકરો જ બોલતો, કઠણાઈ નહીં. મને કે આમ જોવું તો મેં કીધું પણ તારે ઘડીકે ફૂંકો મારવી જોઈએ ને, આ બીડી જેવું છે, ઓલવાઈ જાય. હા, આમાં બહુ વાર ન લગાડાય. એટલે મારા કિરણભાઈ ખાસર લખે છે કે ગરજુડા ને ગોલકા વધતા મીઠા વેણ, ગરજુડા અને ગોલકા બોલ વધતા મીઠા વેણ, ભોળા થઈ અને ભેળવે કુણહીણા કહે.
હા, આપણે અમુક તમે જો ને ગરજ હોય ને માણસને ત્યાં સુધી જ આપણને ડાય વાતું કરે, આપણે હારે રહે, આપણા કામ કરે. ગરજ પતી જાય એટલે આપણને એક બાજુ નાખી દે. હા, ગરજની દુનિયા છે સાહેબ. જ્યાં સુધી આપણી કહેવત છે કે જ્યાં સુધી કામ છે ત્યાં સુધી નામ છે, નકર દૂરથી સલામ છે. જ્યાં સુધી કામ છે ત્યાં સુધી નામ છે, નકર દૂરથી સલામ છે. હા હા, મજા છે સાહેબ. દુનિયાના નિયમ છે. હા, હમણાં પતિ પત્ની બે બાંધ્યા ને, એવો ઝઘડો થઈ ગયો ભાઈ. એ બે તમને કહું અબોલા લીધા, એલા ભાઈ ઓય અબોલા લીધા બેએ. બોલે નહીં. ઘરવાળો કે આજથી તું મને ન બોલાવતી અને હું તને નહીં બોલાવું, આપણે આજથી પૂરું. લા એક સોત હેઠે રહેવું ને શાંતિ રાખો ને કીધું. ભરવાળો બોલે નહીં. 3-4 દી છે ને એટલે એની પત્નીને કંટાળો મળ્યો આવવા કે ઘરમાં કે 2 જણા આપણે અને આ કે અબોલા લઈને બેઠા અને આપણે કે આમાં દિવસ કેમ કાઢવો. મૂળ તકલીફ શું હતી કે ઓલા અબોલા લીધા ને તો વાસણ ઉટકવાનું સિંધાય નહીં, અનવારી કાઢવાનું. મૂળ બેનને તકલીફ એ હતી એટલે કે આને ગમે એમ કરીને બોલાવવો. એટલે બેને હળવેક જઈને કીધું કે બોલવા મળો. નહીં, આજે નહીં, કાલે નહીં, નથી બોલવું. અરે બોલવા મળો. પછી બેને જે એક શબ્દ કીધો ને એમાં એ બી ગયો. કયો કીધો હશે? બેને કીધું બોલવા મળો, નકર હું ગુજરી ગયા પછી જો વાતું કરે ને તો તાવીજ પહેરવું પડશે. તે બી ગયો, બોલે કે તાવીજ નથી પહેરવું, હાલ બોલવા મળ્યો. ગુજરી ગયા પછી તું આવી તો ભૂકા કાઢી નાખ ને. અટાણે વગર ડાકણે ભૂકા કાઢત. ગુજરી ગયા પછી આવી તો અમારું પૂરું જ થઈ જાય. હા, હમણાં એક બેન બેંકમાં ખાતું ખોલાવવા ગયા હતા ભાઈ. તે મેનેજરે ફોર્મ આપ્યું કે બેન આ ફોર્મ ભરતા આવો. હવે ગામડાના બેન, હા, અને કોઠા હુજ જરાય નબળે. હવે એમાં બરોબર ફોર્મ ભર્યું. ફોર્મ ભરી અને પછી ગયા મેનેજર પાસે કે લ્યો સાહેબ આ ફોર્મ ભરાઈ ગયું. એટલે મેનેજર સાહેબ કે ભાઈ આમાં સિગ્નેચર કરતા આવો. હવે સિગ્નેચરમાં આને ખબર નહીં. એ ભાઈ સિગ્નેચર એટલે હું કે સિગ્નેચર કરતા આવો. એટલે ઓલા બેન મેનેજર સાહેબને કે હે મેનેજર સાહેબ આ સિગ્નેચર એટલે હું? એટલે મેનેજરે એને ગામડાની ભાષામાં સમજાવ્યા. સિગ્નેચર એટલે તમે તમારા પહેલાના વખતમાં તમારા પતિદેવને તમે પત્ર લખતા કે હા પત્ર લખતી, તો એમાં છેલ્લે જે લખતા એને સિગ્નેચર કહેવાય. બેને સિગ્નેચર એવી કરી કે તમારી પ્યારી પ્યારી બકુડી. કીધું આમાં ન આવે, શાંતિ રાખો. સાહેબે ફોર્મ ફાડી નાખ્યું. ઓલા બીજા ખાતું ખોલાવવા આવ્યા હતા ને. હા, મજા. ઘણી વખત તમે જોજો આ સમજાય ને તો તાલી પાડજો. ઘણા બહેનો એમ કહેતા હોય એના પતિને કે તમારી ચોઈસ હાવ ભંગાર છે. એટલા એ દાંત કાઢ્યા ને એ બધાને એક વાર કીધું છે. મજા છે. હમણાં હાહુઓમાં કજિયો થઈ ગયો ભાઈ. હાહુઓમાં ઝઘડો થઈ ગયો. એટલો બધો ઝઘડો થઈ ગયો તો હાહુ કે એ વહુ શાંતિ રાખો, શાંતિ રાખો. આ બક 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 કરો છો, તમારી જીભ નથી દુખતી? અને મારી તો હું કઠણા હતી, મારે મારા છોકરા હાટું ખાનદાન વહુ ગોતવી હતી અને સમજદાર ગોતવી હતી. ના ક્યાંથી ફટકાણી વહુ કે હવે જોજો અમુક લોકો કહેતા હોય ને પોતાને ખબર ન હોય કે આ મને લાગુ પડે એમ. એની વહુ કે એ તમારા છોકરાને કોઈ સમજદાર ને ખાનદાન દીકરી મળે જ નહીં, કોઈ આપે જ નહીં. લે અમારી જેવી આવે. મજા છે સાહેબ. કુંવારા હોય એને મારી એક સલાહ સાંભળો. કુંવારા હોય એને મારી એક સલાહ છે. તમારી હગાઈ ન થતી હોય તો ઉપાધિ ન કરતા. શું કામ કે હજી એની નથી થઈ જેની તમારે અરે થવાની છે. એ હજી વાંઠી વાટા મારે, હજી એ કુંવારીયું છે. મજા કરો. આ ભાવમાં ને ઓલા ભાવમાં આવશે ખરું, પણ મજા છે સાહેબ. આ કુંવારાને એમ છે કે લગ્ન થઈ ગયા એ સુખી છે એમ, પણ એવું કાંઈ નથી. ગમે એમ કરીને પરવરિશ કરે છે, પાલવે. અમુક તો પાલવે છે ભાઈ. હા, સારું નથી તોય પાલવે. અને ધકેલ 500-150 હરીતું ગાડું મારું ક્યાં લઈ જા. હા, હોકળામાં જાય તો પાછું કાંઠે ચડાવીને પાછું હાલતું કરે. એવા હોતે છે લગ્ન જીવન.
હા, પતિ પત્ની બે રેલવે સ્ટેશનમાં ઊભા હતા. મારો મુંબઈ પ્રોગ્રામ હતો, મારે રેલવેમાં જવાનું હતું મુંબઈ. પતિ પત્ની બે ઊભા હતા રેલવે સ્ટેશનમાં, અને એમાં પૂછપરછની બારીએથી જાહેરાત થઈ ભાઈ कि कृपया ध्यान दे, बॉम्बे जाने वाली सभी ट्रेन वर्षा के कारण देरी से चल रही है. कृपया ध्यान दे, बॉम्बे जाने वाली ट्रेन वर्षा के कारण देरी से चल रही है. तो पति पत्नी उभा था, तेनी घरवाળી એના વરને કે આ ટ્રેનો એટલી બધી મોડી આવે, તા વર્ષા નહીં કે એટલી બધી વજનવાળી છે કે આમાં બેહાડે એઠી નથી ઉતારી દેતા. એનો ઘરવાળાએ ટિકિટ ફાડી નાખીલા, બાવડું પકડીને ઘીરે લઈને ગઈ. આને મુંબઈ લઈ જવા જેવી નહીં. હવે વર્ષા એટલે વરસાદ, ઓલીને એમ કે વર્ષા કોઈક બાઈ છે, એ વજનવાળી આમાં બેઠી છે એટલે ટ્રેન હાલતી નથી. એલા કીધું એવું નથી, આમાં અમુક તો આવાય પાલવીને બેઠા હો. હા, મજા છે સાહેબ. હમણાં એક જણાએ તો રાતે અડધી રાતે ડોશીમાએ ફોન કર્યો ડૉક્ટરને. ડોશીમાએ આ કેવા કબૂધીવાળા જવો. ડોશીમાએ ફોન કર્યો, ડોક્ટર સાહેબે ઉપાડ્યો. હા માં બોલો. આ તમારે ત્યાંથી હું દવા લઈ ગઈ સાવ, કે હા, તો એનો ટાઈમ ફેરવી નાખો ની. કેમ? આ તમે એક ટીકડી કીધી છે કે અડધી રાતે લેજો. આ અડધી રાત વગાડવામાં નીંદર આવી જાય છે, ટીકડી પડી રહી છે એક બાજુ. ડૉક્ટરે કીધું કે માં અડધી રાતે ટીકડી લેવાનું નથી કીધું, અડધી ટીકડી રાતે લેવાનું કીધું. તમે મને હોવા જો ને, હવે સારું ન થાય તો બીજે ભૈયા કરે, અહીંયા ન આવતા. માં એમ સમજ્યા કે અડધી રાતે ટીકડી લેવાની. આમાં સમજણ વિનાના હાંગલા. એટલે કીધું રાતે અડધી લેવાની છે. મજા છે. એટલે લખ્યું છે અમારા નાનુભાઈ ભરાડે કે સમજ્યા વગરનું કોઈ દી કોઈનું હીણું ન બોલાય, સમજ્યા વગરનું કોઈનું કોઈ દી હીણું ન બોલાય, કિંમત ઘટન થાય કજિયા દુખડા ઊભા થાય, ખોટું ડાપણ ન ડોળાય. હા, જ્યાંક ક્યાંક અમુક સમયે ડાપણ ન ડોળાય. હું એકવાર મારાથી ડાપણ ડોળાઈ ગયો ભાઈ, તે મોટો કજિયો થઈ ગયો ભાઈ, તઈ ઢીંગાણું થઈ ગયું મોટું. મારો મિત્ર છે ચમન, ફ્લેટમાં 9મા માળે રહે છે. લિફ્ટમાં હું ઘર્યો ને તો એક બેને ઘીર્યા હારો હાર લિફ્ટમાં, આવડું કેવું ટાબરિયું છોકરું તેડીને. એટલે મેં મારો 9મો માળ દબાવીને બેનને પૂછ્યું. મેં કીધું બેન કેટલામો? હા, તો બેનનો સોટલો ખીતો થઈ ગયો. મારી ઉંમર એવડી લાગે છે, મારા લગ્ન થઈ ગયા છે, આ મારા પાડોશીનો છે, મારો છે, એમ કરીને બાજીએ. પણ મેં કીધું બેન હું બેન શાંતિ રાખજો, ઈ કે આવું પૂછતા નહીં. એટલે પણ મેં કીધું બેન મને કે નહીં, અને એવા બાયદાના આખો ભાઈ ફ્લેટ ભેગો થઈ ગયો. માંડ બેમને સમજાવ્યા. મેં કીધું કેટલામો? એટલે મેં કીધું તમારે કેટલામાં માળે જ આવું છે? દબાવી દો એમ. અને આપણે તો પાછા બેનું ભાળીએ એટલે દોઢા બહુ થાય. બેન કેટલામાં એ સમજ્યા છોકરાનું કે. આમ અમુક આપણા ગુજરાતી ભાષામાં તમે જો એક શબ્દ કાઢી નાખો એટલે અનર્થ થઈ જાય, સમજવા વાળાને ફેર થઈ જાય. હા, મારે ડાપણ ડોળાઈ ગયેલું. હમણાં અમારો મિત્ર છે, એને મોબાઈલ રિપેર કરવાની દુકાન નાખીએલા, મોબાઈલ રિપેર કરવાની. તેમાં 2-3 દી છે ને તો એક જણો આવ્યો, એ કે ભાઈ મોબાઈલ જીભ જલાય થોડીક, એ કે મોબાઈલ બગડી ગયો છે. હા, કે તો આજે રિપેર કરવો છે. હા, તો લાવો. તે ઓલા એ મોબાઈલ ખોલ્યો. હા, મોબાઈલ ખોલ્યો, બેટરી કાઢી, અને બેટરી 7 વખત જીભે અડાડી. 7 વખત. આપણે અહીંયા તમે ને ભારતમાં આવું સંશોધન ગોતી લે. હા, બેટરી ચાલુ છે કે નહીં, લાઇટું ન કરે, આમ જીભમાં તમ થાય ને એટલે સમજવાનું બેટરી ચાર્જિંગ ફૂલ છે અથવા બેટરી ફેલ છે. આ જીભથી તમ કરીએ. એ 7 વખત બેટરી આમ અડાડી. એ કે ભાઈ આ મોબાઈલ ક્યાં પડી ગયો? પાણીમાં પડી ગયો તો. અચ્છા, કયા પાણીમાં? સંડાસના પોખરામાં. ઓલા મારા મિત્રને ઉલટી થઈ હો. દુકાન બંધ કરી દીધી ને હજી ખાવા બે યાદ આવી જાય ને પોખરો. એટલે મારો દીકરો ખાતો ઉલટી કરે.
જો, આ અઘરા માણસો આવે, જોયા જાણ્યા વિનાનું કાંઈ કરવું નહીં ભાઈ. હા, મજા હશે. હા, અટાણે તમે જોવો તો પ્રેમ એવો થઈ ગયો છે, સ્વાર્થી પ્રેમ. નવા નવા હોય ત્યારે કેવો ગાંડો પ્રેમ હોય એલા. હા, ગાંડો પ્રેમ. હા, અમુક અમુક પ્રેમમાં પડે, અમુક ડેમમાં પડે. મારા એક ભાઈ છે, એને 2 દીકરા એલા. એક પ્રેમમાં પડ્યો અને એક ડેમમાં પડ્યો. પણ ડેમમાં પડ્યો ને એ બચી ગયો. પ્રેમમાં પડ્યો એ ગયો. હા, બધા અમુક તો એવા પ્રેમી હોય. એક જણાને તો પ્રેમ થઈ ગયેલો આમ આઉટ ઓફ ગુજરાતમાંથી. એવો આમ ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ થઈ ગયો. તે આવડો એક દી ન્યા ગયો. ન્યા જઈને કે અરે ગાંડી, આજ દિવસ સુધી કોઈ પ્રેમીએ એકાબીજાને ગિફ્ટ ન આપી હોય એવી ગિફ્ટ તું મને આપ, હું જિંદગીભર યાદ કરું. આ તો ઓલી હાવ લુખડ પાલટી, તમને બીજું કાંઈ હતું નહીં. એની જૂના સંપલ હતા ને, જૂના સંપલ, એ જૂના સંપલની હગતળી કાઢીને દીધી. આ લઈ જા. આવડો આ રાજી થઈ ગયો, કારણ કે નવો નવો ને લપાય પ્રેમ. હા, તઈ નવો પ્રેમ હાવ રાજી થઈ ગયો. હગતળિયું લઈ આવ્યો સંપલની. હા, સાંભળજો અને બહુ ધ્યાનથી જોક સાંભળજો તો જ લાઈટ થાય. એ હગતળિયું લઈ આવ્યો, લઈ આવીને સોનીની દુકાને ગયો. એ કે આને ચાંદીમાં મઢાવીને મઢી નાખી, કે જે ખર્ચો થાય ચાંદી. એ હગતળિયું સંપલના તળિયા સોનીએ ચાંદીમાં મઢ્યા, કમ્પ્લેટ કર્યા. બીજે દી આવડો આવ્યો ને તે સોનીએ પૂછ્યું, લા એ કે ભાઈ આ કયા પીરના છે? આ કયા પીરના છે? એ કે તે ઓલો કે પીર બીરના કાંઈ છે નહીં. એ કે તો? એ કે આ છે મારી લવર છે, મારી ઘરવાળી. ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ થઈ ગયો આઉટ ઓફ ગુજરાતમાં. એણે મને એ કે એના થગતળિયા, એ કે સંપલના તળિયા મને આપ્યા, એ એના છે. તઈ ઓલા હોનીએ કીધું ઊભો થા. એ કે નીકળી બારો હાળા ઝડકઢા. એ કે પણ હું છે? એ કે હું છે ની ક્યાં દેશો? આ દેવા આવ્યો તઈ શોખ વેટ તો કરાય ને. આખી રાત કે અમે આ પીરના છે સમજીની કે બધા ચુંબન લીધા. આખું ઘર આખી રાત પગે લાગ્યું. સવારે તો વૈયા દવા, સવારે તો કે વૈયા દવા, આખું ઘર પગે લાગ્યું ઝડકઢા. હા, અમુક તો દુઃખી પોતે થાય ને બીજા નહીં દુઃખી થાય. મજા છે સાહેબ. અમારે એક જગ્યાએ સ્કૂલ છે છોકરાઓની, ભાઈ છોકરાઓની સ્કૂલ છે, એની સામે ગર્લ્સ હોસ્ટેલ છે. એટલે છોકરા જઈ હોય ને તો એ ગર્લ્સ હોસ્ટેલ બાજુથી ને હાલે. હા, જઈ હોય ત્યાંથી હાલે. એટલે સાહેબે એક દી કીધું કે ખબરદાર, કોઈ ગર્લ્સ હાઈસ્કૂલ બાજુ, ગર્લ્સ હોસ્ટેલ બાજુ ગયા છે તો પહેલી વાર પકડાશે 100 રૂપિયા દંડ, બીજી વાર પકડાશે 200 રૂપિયા દંડ, ત્રીજી વાર પકડાશે તો 500 રૂપિયા. તમારે ભકલો ઊભો છે કે વંથલી પાસ કઢાવવા હોય તો કીધું આમાં આ કઈ બસની ટિકિટ છે, વંથલી પાસનો દીકરો થાય. આખું વર્ષ આવવું હોય તો હું કેટલા ભરવાના ભરી દઈએ એમ. મજા છે સાહેબ. અમને નિશાળમાં સાહેબે છોકરાઓને કીધું ચાલો આજે આપણે એકડા ભણીશું. સરસ. બોર્ડમાં લખો 66. કોણ લખે? હા, તું જ ઊભો થા. પપ્પા ઊભો થા. અહીંયા આવ્યો લ્યો. છોકરા અઘરા. હું લખ બોર્ડમાં 66. મને નથી આવડતું. 66 લખતા નથી આવડતું? પેલા લખ સગડો લખ. સગડો લખતા આવડે? ઈ આવડે. સગડો લખ. સગડો લખો. સગડો. પછી સાહેબ કે હવે લખ. શું લખ? 66 લખ. કેમ ઉભો રહી ગયો? હજી એક સગડો આવશે, બીજો સગડો કર. પણ સાહેબ, શું સગડો આ બાજુ કરું કે આ બાજુ? ગમે એ બાજુ કર, 66 જ થાય. એમ કે ના થોડી ખબર.
છોકરા અઘરા, એમાં અમારા પભાની તો વાત જ કરો મા બાપ. મજા છે સાહેબ. હમણાં એક જણો તો ફૂલ દારૂ પીને બાપુની જગ્યામાં કરી ગયો. એ ભાઈ ફૂલ દારૂ પી ગયેલો, દેશી કોથળીઓ નાખી ગયેલો અને બાપુની જગ્યામાં કરી ગયો. બાપુ કહે, હે સાલા, તારી આ હિંમત, તું દારૂ પીને જગ્યામાં આવ્યો? હળા નરકમાં જાય, નરકમાં દારૂ મૂકી દે. તો ઓલો પીધેલો કે, અરે બાપુ, આ પીતા હોય ઈ નરકમાં જાય. હા, તો વેચતા હોય એ નરકમાં. ઓલા બાર ઓલા નમકીન વેચે ઈ ક્યાં જાય? તો બાપુ કે એ નરકમાં જાય. ભાઈ નરકમાં શું વાંધો છે? વેચવા વાળા ત્યાં, નમકીન વેચવા વાળા ત્યાં, પીવા વાળા ત્યાં, અહીંયા જલસો. એટલે કીધું છે કે સમજે એને સમજાવાય, અજડને ન સમજાય કાંઈ. સમજે એને સમજાવાય, અજડને ન સમજાય કાંઈ. ભેંસને ઈ બકરી કહે તો આમાં હા કરાય. હા, અમુક અજડ માણસો હોય ને, બકરીને એમ કે ને ઓલી ભેંસ છે, તો આપણે હાયા હા કરાય. હા હોય, એ ભેંસ છે. પણ તમે એમ કહો કે ભાઈ બકરી છે, તો એમાં વાત આટલી લાંબી કરાય. હા, એ અજડ કહેવાય. એ સમજાવ્યા ન સમજે. હમણાં 80 વર્ષના બાપા 2 જણા દારૂ પીતા હતા ભાઈ. સમજો, દારૂ પીતા હતા. મેં જોયું, મેં કીધું બાપા, આ 80 વર્ષની ઉંમર થઈ, હવે મેં કીધું ભજન કરવાનો ટાઈમ, અને તમે દારૂ પીવો છો? કેટલું નુકસાન જાય ખબર છે તમને? આ દારૂ પીવાથી મેં કીધું તમારા ફેફસા હળી જાય, આ હૃદય આખું મેં કીધું તમારું હળી જાય. અને તમને કોઈ સલાહ દેવા વાળું નથી, કોઈ ટોકવા વાળું નથી. બાપા મને કે, હવે દીકરા, ટોકવા વાળા અને આમ જો સલાહ દેવા વાળા તો ઘણા હતા. મેં તો હતા એટલે મને કે સલાહ દેતા હતા દારૂ પીવોમાં તમે ગુજરી જાહો, તમે ગુજરી જાહો. એ સલાહ દેવા વાળા ગુજરી ગયા, અમે હજી જીવીએ. આજ ઘણા ટાઈમ પછી તે અમને સલાહ દીધી છે, તારું મન કે ધ્યાન રાખજે. ગજબ ના થાય. મને એમ થયું કે આને સલાહ દેવા જેવું નહીં. હમણાં એક જણો દવાખાને ગયો ને ભાઈ પ્રફુલભાઈ, તે ડોક્ટર સાહેબને કે સાહેબ તપાસ કરો એ કે આ બીમારી કેમ જાતી નથી. સાહેબે રિપોર્ટ કરાવ્યા, બ્લડના રિપોર્ટ કર્યા. તે સાહેબ કે તમારે કે બાયપાસ કરવી પડશે. તે ઓલો કે તમારી જમણી બાજુ નસ બેન ઊભા છે, એ મને પાસ છે. નસ ઊભી ઈ પાસ. અરે કે જડ કટા બાયપાસ સર્જરી આવે. ઈ આઈ કોને ખબર, શોક વેટ કરો ને. મને એમ કે બાયપાસ કરવાનું કીધું. હા, અવળા માણસો. હા હા, મજા છે. હમણાં એક બેન એના પતિને કે, તમે એ કે પુરુષ કોઈ દી સ્ત્રીને સમજી જ ન શકો. તમે એ કે મને નહીં સમજી શકો, પુરુષો પતિઓ. એટલે અમને એ કે એક સ્ત્રીને સમજી શકે છે. તો ઓલો અકલ મઠો ઊભો કે એ કે તો પછી તું કે એટલે શું અમારે આ ઉંમરે પાછી બીજી સ્ત્રી લાવવી તને સમજવા? એલા જડકટા પાછો વળી કીધું. મજા છે. અમુક બહેનોના તમે જોવો ને તો એની અકલ મઠાઈમાં આપણને જોક્સ મળતા હોય, અને એને પાલવીને અમુક તો બેઠા. એક જણા તો ઘીરે આવ્યો ને તો નવી છત્રી ટીંગાતી હતી ભાઈ. નવી છત્રી આમ ટીંગાતી હતી, આવડો આ કે આમ આવ, નવી છત્રી લઈ આવી? હા લઈ આવી ને. કેટલા લઈ આવી? નક્કી તું શેત્રાણી જ હોય કે, અને તે વધારે પૈસા આપ્યા હોય. હા હા ક્ષેત્રાતા આવીશું ને કે તમે જેમ ન હોય અમે ક્ષેત્રાવ નહીં હું કોઈ દી. એ 250 કહેતા હતા અને 250 જ આપ્યા. એલા કીધું 250 ને 250 બે એક જ થાય. પણ ઓલીને ખબર નહીં, એને એમ કે 250 ઓછા હશે. હા, મજા છે સાહેબ. એક હમણાં ડૉક્ટર પાસે આવ્યો ને, ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ શું છે બોલો ભાઈ, અને જીભ જલાય પાછી. એટલે કે શું તકલીફ છે? સાહેબ વજન ઓછું કરવું છે. તે સાહેબ કે હાલ્યો આ દવા અને જમવામાં કંટ્રોલ રાખો. તે ઓલો કે કંટ્રોલ કેટલાનો આવે? કીધું કંટ્રોલ આઈટમ નથી, કંટ્રોલ એટલે ઓછું ખાવાનું. અમુક અજડ માણસો આવે. હું મામલતદાર ઓફિસે ગયો ભાઈ પ્રફુલભાઈ, મામલતદાર ઓફિસે ગયો ને તો ત્યાં એક ડોશીમાં આવ્યા. ડોશીમાં ને કીધું કે સાઈન કરો માં. ડોશીમાં કે બટા હું ભણેલી નથી.
તો કે અંગૂઠો મારો. તો ડોશીમાં આમ દબાવી અને અંગૂઠો માર્યો. અંગૂઠો મારી અને દિવાલમાં અંગૂઠો લોહી નાખ્યો શાહીવાળો. હો એટલે ભાઈ શાહીવાળો લોહ્યો ને તો ત્યાં અધિકારી બેઠો હતો ને એ કહે, એ માં ભાન પડે છે? આ બોર્ડ માર્યું છે નથી દેખાતું? એમાં લખ્યું છે કે અંગૂઠાથી સાઇન કરીને દિવાલમાં અંગૂઠો ભૂસવો નહીં. અરે સડકટા, મને એ વાંચતા આવડતું હોય તો તારો ડોહો અંડુકો થોડો મારું એટલે અંગૂઠો માર્યો. વાત એ હાચી, અમુક તમે જોજો ભણેલા હોય પણ ગણેલા ન હોય. છેલ્લે મારી વાણીને વિરામ આપતા કે રોટલો કમાવો એ પુરુષના હાથમાં છે, પણ એ રોટલાને મીઠો કેમ બનાવવો એ સ્ત્રીના હાથમાં છે. મકાન બનાવવું એ પુરુષના હાથમાં છે, પણ મકાનને મંદિર કેમ બનાવવું એ સ્ત્રીના હાથમાં છે. સાહેબ, માટે કુટુંબ સાથે કલેશ કરો નહીં અને સંપીને રહેજો સદાય. કુટુંબ સાથે કલેશ કરો નહીં, સંપીને રહેજો સદાય. અને સાસુ સસરાની સેવા કરજો અને કદી ન કરશો તોછડાય. એ સાથે હળી મળીને રહો, હસતા રહો. એમબી ફિલ્મ મારફતે આજ પ્રફુલ્લ જોશીને આપ સૌને હસાવવાનો જ્યારે મોકો મળ્યો અને આપ સૌ પધાર્યા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને અમારા મનોજભાઈ ભોપતાણીનો પણ ખૂબ ખૂબ આભાર. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી મનોજભાઈ ભોપતાણીને આપણે વધાવી લઈએ. એ સાથે હરિઓમ તત્સત. જય માતાજી, મહાદેવ હર, જય ભારત, જય હિન્દ.